સોરી હો, મારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. કાલે મોડું જ થઈ ગયું તું. હા, પણ કાલે તમારા દાદી ગુજરી ગયા હતા ને એટલે. તો આજે આજે મારા દાદી ગુજરી ગયા. મને ગાંડી સમજો છો? બે બે દાદી હોય? પણ મારા દાદાએ 2 લગ્ન કર્યા હતા, એમાં હું શું કરું? તારો એક સવાલ પૂછું? હા પૂછો. તારા માટે તારી બેન શું છે? અરે મારા માટે મારી બેન મારો જીવ હે. અને હું? અરે તમે તો મારા પતિદેવ હો. અને તું મારા માટે શું કરી શકે? અરે ગાડા, તમારા માટે તો હું મારો બોલને થોડા કોલર રહી ગયું છે. મનીષા, હાલ જલ્દી, મોડું થાય છે. અરે મેં તો દાળ ચડાવી છે. મમ્મી, આ કુકરમાં મેં દાળ મૂકી છે, ધ્યાન રાખજો ને નીચે ન બેસી જાય. અરે ધ્યાન તમે મારા છોકરાનું રાખ્યું તું તોય નીચે બેસી ગયો. પીપ પીપ પીપ. અલે આવું રે, ફોન ચલાવું. આવી રીતે ફોન ચલાવાય? હા તો રિચાર્જ વગર આવી રીતે જ ચાલે ને. યાદ છે છેલ્લે કઈ કરાયું તું? સારું, તને હું એક વાત પૂછું? હા પૂછો. તું મારી જોડે વાત કરતા કરતા કાયમ બાજવા ચમ મંડે? અલા પોડાઈમાં મારો વાંક નહીં, તો અમારી જીભ જ એવી છે. તો તમે ક્યાં ચાંદુ કપાઈ નાખી દો? ના 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 બાપા, તું પાછી હમણાં કઈક નવું પાછું બોલીશ ને મારા બાજવાનું થાય. એમાં હું મારો વાંક? ના ના. સારું, તને હું એક વાત. મમ્મી મમ્મી, મને સાપ કરડી ગયો. હે હું વાત કરેશ? લે ડોક્ટર ને ફોન કરું જલ્દી. હલો ડોક્ટર સાહેબ, મારી વહુને સાપ કરડી ગયો છે. હે ઝેર કાઢવું પડશે, એને હારે લાવવો પડશે. હા હાલો, જા જલ્દી સાપને ગોતી આવ. કેમ સાપને? અરે એનામાંથી ઝેર કાઢવું પડશે, નહીં તો ઈ મરી જશે. મમ્મી એક વાત છે. શું વાત છે? તો લાખ રૂપિયાની વાત છે, કોઈને કહેતા નહીં. હા નહીં કહું કે. જો ભાવિન નહીં નો કહેતા. હા ભાઈ, હા હવે કેને લાખ રૂપિયા ઉછીને આપો ને. જાતો નથી. એક વાત કહું, હા, બોલ ને. હવે આપણે 2 માંથી 3 થઈ જશું. સાચું? હવે હું બધાને ફોન કરી દઉં, ગ્રુપમાં મૂકી દઉં. મને ખબર હતી તમે એટલા બધા ખુશ થઈ જશો. મારા મમ્મી રોકાવા આવશે ને એટલે. હા, એ તમને કઈ શરમ છે કે નથી? તા કેમ? હવે ગામમાં કથા હે ને તમે અહીંયા ઉભા છો. હવે મારે રોજ ઉઠીને ઘરે કથા હોય. તી બનાવી ઘીરે કથા વાતે હે કોણ? તારી બેન. આ રોજ રોજ તમે મારી સાથે ઝઘડો કરો છો ને, નરકમાં જાશો, નરકમાં. તો તું ક્યાં જઈશ? હું તો સ્વર્ગમાં જઈશ. તો મારા નરક જ બરોબર છે. મનીષા થોડીક વાર મારી યાર વાત કરને. કેમ મમ્મી? ભૂલમાં માથાની ગોળી ખવાઈ ગઈ છે. અરે મમ્મી, એટલું તમે ધ્યાન ન રાખો. હવે જે થઈ ગયું ઈ થઈ ગયું, પણ એનું નિવારણ તો લાવવું પડે ને કાંઈક. તો એમાં મારી હારે વાત કરવાથી શું થશે? તારી યાર વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે. એક વાત તમે વિચારો કે ક્યારેક તમને 1 કરોડની લોટરી લાગી જાય તો, ઓહો, હું વાત છે. અને ઈ જ દિવસે હું તમને છોડીને વહી જાવ તો? અરે તારું મગજ તો ઠેકાણે છે ને. એના એટલા હારા નસીબ નથી કે એક દિવસમાં 2 લોટરી લાગે. મનીષા અહીંયા તો શું થયું મમ્મી? આ લાદી તો જો કેટલી ચીકણી છે, હરખું પોતું મારતી જ નથી કોઈ દી. તારી મમ્મીએ કઈ શીખવાડ્યું નથી તને? મમ્મી, દર વખતે મારા મમ્મીને વચ્ચે ન લાવો તમે. બહુ તારું મોઢું હાલવા લાગ્યું છે હવે. હો ભાવિન, અહીંયા આવતો. હા મમ્મી. આજ તો તું નક્કી કરી જ લે કે આ ઘરમાં કાં તારી વહુ રહેશે ને કાં હું રહીશ. હા કહી જ દો મમ્મીને કે આ ઘરમાં કોણ રહેશે. જો મમ્મી, હું નાનો હતો ને ત્યારે તમે મારી સાથે હતા. પછી મોટો થયો અને હું સ્કૂલે ગયો ત્યારે તમે મારી સાથે હતા. એનાથી મોટો થયો, લગ્ન થયા ત્યારે તમે મારી સાથે હતા. બસ તો હવે કેટલું રહેવો? હવે અમાર બેનો વારો. હવે અમે બે સાથે રહેશું મમ્મી. મમ્મી, આ તમે કહેતા હતા ને કે પાડોશીમાં ઓલા દાળમાં કઈક કાળું છે, દાળમાં કઈક કાળું છે. આજે મેં બહુ વિચાર્યું ને આજ મને ખબર પડી ગઈ કે શું કાળું છે. હું કાળું છે? બોલ જલ્દી. અરે દાળમાં રાઈ અને જીરું બેય કાળું છે. ભાવેશ, પારુલ. શું પારુલ બોલો હો? પૈસા લાવો એમ કહું. હા તો એમ બોલ ને, આમ કરીને આવ્યો હતો. મને થોડી ખબર પડે કે શું કરે તું.